કીચ જે વસ્તુ બનાવે છે એ શું છે કે જેનો ઉપયોગ મિડલ ઇસ્ટમાં વધારે થતો હોય, ભારતમાં ન થતો હોય? કાંઈ પણ બનાવવું તો બેસ્ટ જ બનાવવું. ઓકે, બેસ્ટ સિવાય કોઈ વસ્તુ બનાવવું નહીં. એવા પુષ્કળ લોકો છે કે જેને સસ્તું જોઈએ છે. બરાબર છે. ક્વોલિટી વાળું કદાચ ન હોય તો ચાલે, સસ્તું શું છે? તમારું જે ક્વોલિટી અને પ્રાઇસ તમે જે કહો છો, હા. મને નથી લાગતું ઇન્ડિયામાં આ પ્રોડક્ટ ક્યારેય ચાલે. આ બરાબર. તમારું 1 કે 2 રૂપિયાનું કાર્ડ હશે, આ તમે લઈ જાઓ, હા. મને આ કાર્ડની ક્યારેય જરૂર નહીં નહીં પડે. પડે. તો કીચ આવા કોર્પોરેટ સુધી પહોંચ્યું છે ખરું? 6500 થી પણ વધારે અમારી પાસે ઓહો. પ્રોડક્ટ રેન્જ છે અત્યારે. હા. એની અંદર મુખ્યત્વે જોઈએ તો 1601 જેટલા કોર્પોરેટ ગ્રુપ ઓહો. અંદર અમારા પ્રોડક્ટ જે છે, કીચ બ્રાન્ડ પ્રોડક્ટો યુઝ થાય છે. રામ મંદિર જે છે આપણું અયોધ્યાની અયોધ્યા. અંદર, ત્યાં પણ કીચના પ્રોડક્ટ હા, બધા છે. હમણાં જ 2-3 વર્ષના ગાળામાં જ જુઓ તો પૂના ઇન્ટરનેશનલ એરપોર્ટ, હા. લખનઉ ઇન્ટરનેશનલ એરપોર્ટ, કાનપુર એરપોર્ટ, પટના ઇન્ટરનેશનલ એરપોર્ટ, આવા 22-23 એરપોર્ટની અંદર અમે લોકો કીચના પ્રોડક્ટો બધા ત્યાં અમે આપેલા છે. ત્યારે કીચ ભારતની બહાર કયા મતલબ કેટલા દેશોની અંદર ફેલાયેલું હશે? 43 કન્ટ્રીઝની અંદર ડાયરેક્ટ અમે જે કીચના પ્રોડક્ટો છે આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ અત્યારે. અને આજે છે આપણી પરિવાર છે એ 800 અરાઉન્ડના મેમ્બરો સાથેનો આ પરિવાર બન્યો છે. તમે કેમ GPBS 2025માં સ્પોન્સરર તરીકે જોડાયા? કે આ પ્લેટફોર્મ એટલું મોટું અને એટલું વિશાળ બની ગયું છે, હા. અને સાથે એક સેવાની ભાવનાથી, એક લોકોના ઉત્થાન માટેના પ્રવૃત્તિથી આ થઈ રહ્યું છે. હા. તો પ્લેટફોર્મ તો કંપનીને મોટું મળે મળે જ. જ, પણ સાથે સાથે આવી સારી પ્રવૃત્તિ થઈ રહી છે તો એને એમાં આપણે support. કેમ આપણે સારી Yes. રીતે સપોર્ટ ના કરીએ. એટલે Yes. અમે આની અંદર થોડું વધારે ફંડ આપી વાહ. અને એવી રીતે જોડાયા. અને અમને ખબર છે કે આનું વળતર અમને જે છે ને એ અમે ધારીએ છીએ એના કરતાં વધારે અમને પડી. વાહ. કોઈ સિક્કો દુનિયામાં એક સાઈડ વાળો બને ન હોય, બે સાઈડ હોય જ. બીજી સાઈડ એની હોય જ. નમસ્કાર મિત્રો, સરદારધામ આયોજિત ઓનિક્સ GPBS 2025 અંતર્ગત સફળ ઉદ્યોગપતિઓ સાથેના વાર્તાલાપની આ સિરીઝમાં હું આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે મળવાના છીએ કીચ ગ્રુપના ડિરેક્ટર શ્રી ભરતભાઈ અપાણીને, અને એમની પાસેથી આપણે જાણીશું કીચ ગ્રુપની આખી જર્ની વિશેની વાત. નમસ્કાર ભરતભાઈ. નમસ્કાર. આજના વાર્તાલાપમાં હું આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. થેન્ક યુ વેરી મચ શૈલેષભાઈ. ભરતભાઈ, સૌથી પહેલો પ્રશ્ન, જી. અત્યારે ગુજરાતમાં હું બહાર અલગ અલગ જગ્યાએ જતો હોય, લગભગ તમામ જગ્યાએ આ કીચનું નામ સાંભળવા તો મળે જ છે. તો પહેલું તો એ જાણવું છે કે કીચની શરૂઆત કેવી રીતે થઈ હતી? શ્યોર. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ વેરી મચ કોમ્પ્લિમેન્ટ્સ આપવા બદલ કે જી. આપને કીચનું નામ છે એ અવારનવાર સાંભળવા મળે છે. જર્ની વિશે જો હું આપને વાત કરું તો કીચની શરૂઆત જે છે એ 92માં થયેલી છે. ઓકે. 1992ની અંદર આ પ્રોડક્ટ હાર્ડવેર પ્રોડક્ટ બનાવવાનું અમે શરૂઆત કરી. હા. અને હાર્ડવેર પ્રોડક્ટ બનાવવાની સાથે સાથે જ ધીસ વોઝ 100% એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ. ઓકે. એટલે જ્યારે શરૂઆત કરી ત્યારે આ પ્રોડક્ટ 100% જે કંઈ પણ બનતું એ એક્સપોર્ટ જ થતું હતું. એ મિડલ ઇસ્ટથી અમે આ જર્નીની શરૂઆત કરેલી અને ગ્રેજ્યુઅલી પછી આ પ્રોડક્ટને છે એ બીજા એરિયાની અંદર સ્પ્રેડ કરેલા છે. ઓકે. એક ભરતભાઈ, એક પ્રશ્ન એ થાય કે તમે કહ્યું કે 1992માં તમે શરૂઆત કરી અને મિડલ ઇસ્ટમાં જ તમે એક્સપોર્ટ કરતા હતા, તો ભારતમાં એનો ઉપયોગ કેમ નહોતો થતો? અને એ પહેલા હું પૂછી લઉં, કારણ કે જોનારાને સામાન્ય પ્રશ્ન થતો હોય કે કીચ જે વસ્તુ બનાવે છે જી. એ શું છે કે જેનો ઉપયોગ મિડલ ઇસ્ટમાં વધારે થતો હોય, ભારતમાં ન થતો હોય? એટલે શું બનાવે છે અને ભારતમાં કેમ ઉપયોગ નહોતો થતો? સરસ. કીચ હાર્ડવેર પ્રોડક્ટ્સ બધું બનાવીએ છીએ. ઓકે. કીચ બ્રાન્ડથી અમે લોકો, અમારી પાસે અત્યારે વાઇડ પોર્ટફોલિયો છે. 6500 થી પણ વધારે અમારી પાસે ઓહો. પ્રોડક્ટ રેન્જ છે અત્યારે. હા, હા. એની અંદર મુખ્યત્વે જોઈએ તો 6 સેગમેન્ટમાં અમે કામ કરીએ છીએ. બરોબર. એટલે એક એમાં હાર્ડવેર પ્રોડક્ટ એટલે કે ડોર હેન્ડલ્સ, લોક્સ,
આ ટાઈપના બધા પ્રોડક્ટ, જી. ડોર ક્લોઝર્સ, હિન્જીસ, આવા બધા પ્રોડક્ટ આવતા હોય. ઓકે. બીજું સેગમેન્ટ આવે એની અંદર બાથરૂમ એક્સેસરીઝ, જેની Okay. અંદર ટોવેલ રેક, નેપકિન રિંગ્સ, આવા બધા જી. શોપીસ, આવા પ્રોડક્ટો આવતા હોય. ફર્નિચર ફિટિંગ્સ એની અંદર આવતા હોય છે. ચોથું સેગમેન્ટ જે છે એ ગ્લાસ ફિટિંગ્સ છે. ઓકે. એક ડિજિટલ સોલ્યુશન્સ છે, પાંચમું અમારું સેગમેન્ટ જી. છે એ. અને છઠ્ઠું સેગમેન્ટ જે ઇન્ડિયાની અંદર પ્રથમ આપવાવાળું કીચ ગ્રુપ છે, ઓહો. જે નોકડાઉન રેલિંગ સિસ્ટમ, જે હા. સ્ટેનલેસ સ્ટીલની અંદર આપણે સામાન્ય રીતે જોઈએ તો પેલું બધું રેલિંગ્સ ને એવું બનતું હોય તો ફેબ્રિકેટેડ પેલા થતું. જી. એ ઇન્ડિયાની અંદર નોકડાઉન રેલિંગનો કોન્સેપ્ટ આપવાવાળું કીચ ગ્રુપ છે. હા. એટલે આ બધા જે મુખ્યત્વે આ 6 સેગમેન્ટમાં અમે વર્ક કરી રહ્યા છીએ. જી. પ્રોડક્ટ મિડલ ઇસ્ટમાં આપવા માટેનું મુખ્યત્વે રીઝન જોઈએ તો પપ્પાની એક પહેલેથી જ જે આપણા અમારા કંપનીના જે ચેરમેન છે જી. શ્રી ચિમનભાઈ અપાણી, હા. એમનો એક પહેલેથી જ ધ્યેય રહેલો છે કે કાંઈ પણ બનાવવું તો બેસ્ટ જ બનાવવું, ઓકે. બેસ્ટ સિવાય કોઈ વસ્તુ બનાવવું નહીં. નહીં. હા. અને એવું ઘણું બધું છે એમના વિશે જે હું તમને તમારી સાથે ક્યારેક એકાદ આખા દિવસનો સમય લઈશ અને ચર્ચા કરીશું જી. તમારી સાથે. જી. પણ ખાસ રીતે એમની અર્લી જર્ની પણ જો આપણે જોઈએ તો હા. ઇલેક્ટ્રો પોલિશિંગના જે બિઝનેસ કરતા એટલે હતા 1992 પહેલા. 1992 પહેલા, Okay. એટલે આ લગભગ હું વાત કરું અર્લી લાઈક 70 થી 90 સુધીની એમની જે જર્ની છે જી. એ 25 વર્ષનો જે દાયકાની 25 વર્ષના સમયમાં, તો ઇલેક્ટ્રો પોલિશિંગ અને પોલિશિંગના બિઝનેસમાં એ હતા ત્યારે ક્રિસ્ટલ, ફિલ્મ માર્શલ, આવા બધા ગ્રુપોનું જોબ વર્ક કરતા. હા. અને એની અંદર પણ એમને જે ચાના ક્વોલિટીના બેઝ ઉપર જે બનાવેલી હતી, એ રાજકોટની અંદર એ સમયે 401 જેટલા યુનિટો હતા જે આ કાર્ય કરતા હતા કરતા બધા ઇલેક્ટ્રો પોલિશિંગ ને પોલિશિંગમાં. એમાં કોઈ પણ મેન્યુફેક્ચરરને ક્વોલિટીમાં સંતોષ કોઈ પણ યુનિટ પાસેથી ના મળે ને એમ કે મને હજી આનાથી વધારે સારી ક્વોલિટી જોઈએ છે, હા. ત્યારે ઈ પોલિશિંગના બિઝનેસ વાળો પોતે એવું કહેતો કે હવે તમને આનાથી સારું જોતું હોય ને તો બજરંગમાં તમે જાઓ. જય બજરંગ ઇલેક્ટ્રોપ્લેટિંગની અંદર ચિમનભાઈ જે છે ને ઈ કરી શકશે તો આનાથી સારું કરી શકશે, બાકી બાકી બીજું કોઈ નહીં કરી શકે. ઓકે. એટલે ક્વોલિટી છે એ ક્વોલિટી છે શરૂઆતથી એક્ઝેક્ટલી. આ ગ્રુપ સાથે જોડાયેલી છે. જી. એટલે એમના માઇન્ડમાં એ પહેલેથી જ હતું. અને આ પ્રોડક્ટ પણ જ્યારે 92 માં શરૂઆત કરી ત્યારે પણ હેતુ એ બહુ ક્લિયર હતો હા. કે આપણે બનાવશું તો બેસ્ટ જ બનાવશું. ઓકે. અને લોકોના જીવનની અંદર તમે કંઈક જો ફેરફાર લઈ આવી શકો, કંઈક સારું આપી શકો કે જેનેથી એમની તકલીફો ઓછી થાય, અને એવો કોઈ પણ તમે બિઝનેસ કરો ને તો તમારો ગ્રોથ પણ સારો રહે અને તમને ક્યાંક લોકોની જીવનની અંદર ક્યાંક ફેરફારની અંદર કે સારા કામમાં કંઈક વસ્તુ આપી શક્યા, હા. એનો તમને આનંદ પણ મળે. યસ. એટલે આ જર્ની જે છે ને એ તમારી કોઈ દિવસ ઊભી ના રહે. બિલકુલ. આ એના વિચાર એના. યસ. એટલે એમાંથી અમે આ શરૂઆત કરી. તો સ્ટેનલેસ સ્ટીલમાં પ્રોડક્ટ બનાવવાનું અમે વિચાર્યું, કેમ કે એ સમયે જોઈએ તો એલ્યુમિનિયમ અને બ્રાસમાંથી બધા હાર્ડવેર પ્રોડક્ટ ઓકે. બનતા હતા. હા. 92 માં આપણે જોઈએ તો. જી. હવે આ મેટલ જે છે એ સારા છે, હા. પણ અમુક એના જે મેટલોજિકલ કોમ્પોઝિશનના હિસાબે એક લિમિટેશન છે કે બ્રાસ છે એમાંથી કઈ પણ વસ્તુ તમે બનાવો તો જી. એમાં એને પ્લેટિંગ કે કોટિંગ કરવું પડે. જો હા. ના કરો તો એ મેટલ છે એ કાળું થઈ જાય, અમુક સમયે તમને ઈ જોવું ના ગમે. જી. સેમ વે વિથ એલ્યુમિનિયમ. યસ. સ્ટેનલેસ સ્ટીલ એવી પ્રોડક્ટ છે કે જેમાં તમે એક વખત ખાલી નોર્મલ પોલિશિંગ તમે કરી લ્યો છો, હા. એટલે એ તમને લાઈફ ટાઈમ સુધી, એટલે આમ ગણીએ તો કદાચ 2, 3, 4 જનરેશન સુધી તમને એની અંદર કોઈ કલર કોમ્બિનેશનમાં કોઈ એમાં ફેરફાર જોવા ના મળે. જી. અને મેટલની સ્ટ્રેન્થ એટલી સારી હોય કે તમને કદાચ એ 100 વર્ષ 200 વર્ષ સુધી પણ તમે એ પ્રોડક્ટ વાપરો હા. તો એ પ્રોડક્ટ તમારું કોઈ દિવસ ડેમેજ નથી થતું. ઓકે. એટલે આના હિસાબે એ સ્ટેનલેસ સ્ટીલ ઉપર એમનો જે છે એ પ્રેફરન્સ ફોકસ હતું. ફોકસ હા. એના માટે એનો મુકાયેલો કે આપણે સ્ટેનલેસ સ્ટીલમાંથી જ વસ્તુ બનાવી. જી. હવે વસ્તુ તો બનાવી લીધી, હા. પણ પછી જે સાથે સાથે એ પણ જોયું કે હવે આ પ્રોડક્ટ આની તો અહીંયા ઓળખ જ નથી. નથી ભાઈ. હા, એટલે હવે ભારતમાં શું કામ ને એનું કારણ. યસ. યસ. એટલે સ્ટેનલેસ સ્ટીલ જે છે એની અહીંયા ઓળખ નહોતી. સ્ટેનલેસ સ્ટીલ એ સમયે જોઈએ તો વાસણ હા. અને અમુક ફર્નિચર જેવી કે ગાર્ડન ચેર અને હા. આવું જ કંઈક બનતું હતું. આ બરોબર. સિત્તોર બાકી હાર્ડવેર આઈટમ તો કઈ hardware item સ્ટેનલેસ બનતી સ્ટીલમાં નહીં, તો જોવા લોકોને મળે. આ વસ્તુની ખબર નથી. લોકો આ કોઈ માંગશે પણ નહીં અથવા તો યુઝ નહીં કરે. હા. પણ એની જીદ ઈ ક્લિયર હતી કે વસ્તુમાં કોઈ પણ જાતનો મારે ક્વોલિટીમાં ફેરફાર નથી કરવા, અને મારો જે વિચાર છે એ જી. ભવિષ્યને ધ્યાનમાં રાખીને છે. તો આ પ્રોડક્ટ જ્યાં વેચાતું હશે ને ત્યાં જઈને વેચશું ને એના હા. માટે જે મહેનત કરવી પડતી હશે એ કરશું.
પણ આ સ્ટેનલેસ સ્ટીલ માંથી જ બનાવવું છે. અને અમે જોયું કે સ્ટેનલેસ સ્ટીલ નિયરેસ્ટ આપણે ગણીએ, કેમ કે ગ્લોબલી સ્ટેનલેસ સ્ટીલ વર્ષોથી આ યુઝ થાય છે. જી તમે યુરોપ જાઓ, અમેરિકા જાઓ, હા. બધી જગ્યાઓ પર આપણાથી નજીકનું પોકેટ સૌથી હતું એ મિડલ ઈસ્ટ, યસ કે તમે 2-3 કલાક 3-4 કલાકના સમયમાં તમે મિડલ ત્યાં ઈસ્ટમાં તમે પહોંચી શકો. અને ફોર્ચ્યુનેટલી આપણા ઇન્ડિયન લેબર અને ઇન્ડિયન ઘણા બધા લોકો જે છે મિડલ ઈસ્ટની અંદર સેટલ થયેલા હતા એ Okay. સમયે. અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી ત્યાં ખૂબ બૂમિંગ હતું એ હા, સમયનું. હા. તો ત્યાં જે છે, અને દુબઈની અંદર કે મિડલ ઈસ્ટમાં જુઓ તો પ્રોડક્ટ કોઈ વસ્તુ બનતી તો ત્યાં છે નહીં, છે નહીં. એટલે એમનું Yes. પોતાનું તો કાંઈ હતું જ હા, નહીં, એટલે એટલે એમને એને તો ત્યાંથી ઇમ્પોર્ટ જ કરવું કરવાનું પડે. હતું. તો એમના માટે પણ જે યુરોપથી કાંઈ પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરે એના કરતા ઇન્ડિયાથી કરે તો એમના માટે વિન વિન સિચ્યુએશન થાય. યસ એટલે અમે આ બધું વસ્તુને ધ્યાનમાં રાખી અને મિડલ ઈસ્ટને અમે સિલેક્ટ કર્યું ને આ પ્રોડક્ટને મિડલ ઈસ્ટમાં ઇન્ટ્રોડ્યુસ કરી. જી. ઓકે ભરતભાઈ, હવે તમે બહુ ક્લિયર થઈ ગયું જી. કે ભારતમાં શરૂઆત શું કામ નહોતી અને મિડલ ઈસ્ટમાં શું કામ કરી. જી, જી. પણ મેં સાવ શરૂઆતમાં કહ્યું એ જ પ્રમાણે કે કોઈ પણ જગ્યાએ જાય તો કીચનું નામ આપણને સાંભળવા મળે. જી. તો ભારતમાં કીચ બધે પહોંચી જ ગયું છે. Right. તો મિડલ ઈસ્ટમાંથી પછી તમે ભારતમાં આવ્યા, એ આખી ઘટના શું હતી, કે સ્ટોરી કેવી રીતે હતી? શ્યોર. હું તમને બતાવું આ જર્ની. જી 92 થી મેં જેમ કીધું આમાં 100% એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ હતું. મિડલ Yes. ઈસ્ટમાં અમે લોકોએ આ પ્રોડક્ટને એસ્ટાબ્લિશ કર્યું. હા ત્યાંના ઇમ્પેક્ટ જે છે એ આફ્રિકામાં થોડો ઘણો ગયો, કેમ કે આફ્રિકાથી લોકો ત્યાં આવતા હોય. તો હા. આ પ્રોડક્ટને અમે આફ્રિકામાં લોન્ચ કર્યું. શરૂઆત એવી રીતના થયેલી 90 એન્ડની અંદર આપણે આમ જોઈએ તો અહીંયા આઈટી સેક્ટરની અંદર સારું એવું બૂમિંગ આવ્યું Okay. ઇન્ડિયામાં. હા હા તો ઘણા બધા એવા જે પ્રોડક્ટો છે કે જે મિડલ ઈસ્ટમાંથી ઇમ્પોર્ટ થઈને અહીંયા આવતા હતા. ઓકે આઈટી સેક્ટરના બિલ્ડિંગો જે રીતના બનાવવાના હોય, એમની હા. જે બેઝિક નીડ હોય, એના માટે થઈને ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઓ અહીંયા ઇન્ડિયામાં જે બિલ્ડિંગો બનાવતા, એમની ઓફિસો એસ્ટાબ્લિશ કરતા હતા. જી તો એના માટે યુરોપથી કે મિડલ ઈસ્ટથી આર્કિટેક્ટોને અહીંયા ઇન્વાઇટ કરતા હતા એ Okay. પ્રોડક્ટ એમના પ્રોજેક્ટ ડિઝાઇન માટે થઈ. જી એક બે એવા આર્કિટેક્ટ છે જે ફિલિપ્સ ચાકો છે કે એવા આર્કિટેક્ટો છે કે જે લોકો મિડલ ઈસ્ટની અંદર એમના વર્ક કરતા હા. અને એમણે ઇન્ડિયાની અંદર આ પ્રોજેક્ટો ડિઝાઇન કર્યા. જ્યારે એમણે ઇન્ડિયામાં આ પ્રોડક્ટો ડિઝાઇન કર્યા ત્યારે કીચ ત્યાં ઓલરેડી એ લોકો સારી રીતે યુઝ કરતા હતા અને Okay. they were satisfied with the quality and services and હા. all. તો એમણે ઇન્ડિયાની અંદર એમના પ્રોજેક્ટની અંદર પણ એમાં સ્પેસિફિકેશનમાં કીચ મૂક્યું. ઓકે હવે એ જે છે એ લોકો ત્યાં મિડલ ઈસ્ટમાંથી કીચ પ્રોડક્ટ ઇન્ડિયામાં. ઇન્ડિયામાં કરીને ઇન્ડિયામાં અહીંયા Yes. યુઝ કરતા. એટલે કીચ રાજકોટ, ઇન્ડિયાની અંદર ગુજરાતના રાજકોટ શહેરમાં પ્રોડક્ટ બને, હા અહીંયાથી જે છે એ અમે મિડલ ઈસ્ટમાં મોકલીએ મોકલીએ. અને મિડલ ઈસ્ટમાંથી ત્યાંથી બેંગ્લોરની અંદર કોઈ આઈટી સેક્ટરનું બિલ્ડિંગ બનતું હોય તો ઈ ત્યાં આવે. ત્યાંથી ઇમ્પોર્ટ હા. કરીને લઈને આવે અને ત્યાં પ્રોડક્ટ યુઝ કરે. આવી જર્ની અમે અમુક અમે જોઈ. અમે ઓકે માઇકો બોસ એટલે જે આપણે આની અંદર ઇલેક્ટ્રોનિક્સની અંદર અને ખાસ કરીને ઓટોમોબાઈલ સેક્ટરમાં ઘણા હા. બધા કોમ્પોનન્ટ્સ બનાવે છે. એમનું જે કોર્પોરેટ હાઉસ બન્યું હા એની અંદર જે છે એ બધા કિચના પ્રોડક્ટ જે છે એ મિડલ Use ઈસ્ટમાંથી થયા. ઇમ્પોર્ટ થઈને યુઝ થયા. ઓકે એમાં લાસ્ટમાં એમને છેલ્લું થોડું જરૂરિયાત હતી અને એમાં હા. ફાઇનલ ચેન્જીસ અમુક લોકો કર્યા હતા. તો ઇમરજન્સીમાં આ પ્રોડક્ટ જોતું હતું. હા ત્યારે જે છે એ લોકોએ એવું કીધું કે અમને આ 10 દિવસમાં આ પ્રોડક્ટ જોશે, તમે ગમે તેમ કરીને ત્યાંથી અરેન્જ કરાવો. ત્યારે અમારી દુબઈ ઓફિસ એવું કહેવામાં આવ્યું કે આ પ્રોડક્ટ તો ઇન્ડિયામાં જ સાહેબ બને ઓહો. છે, તો એવું કરીએ અમે તમને છે ને ઇન્ડિયાથી અમારી જે હા. રાજકોટ બ્રાન્ચથી સીધું જ તમને અમે ત્યાં મળી મોકલાવી જાય. આપીએ. હા they were also surprised અને હા. એમને બેંગ્લોર એમના હેડક્વાર્ટરમાંથી રાજકોટનું જે એમનું જે ઓફિસ છે ત્યાં ફોન આવ્યો ઓકે કે રાજકોટની અંદર આવી કોઈ કંપની છે જેનું હા. અમે 95% મટીરિયલ મિડલ ઈસ્ટમાંથી ઓહો. ઇમ્પોર્ટ કરીને Import અહીંયા કરી. લગાવ્યું છે. હા તો હવે તમે ત્યાં જઈને આ જુઓ તો આ કંપની શું છે, એની પ્રોડક્ટ તમે લઈ આવીને અમને તાત્કાલિક અહીંયા પહોંચાડો. ઓહો એટલે એ લોકો પણ સરપ્રાઈઝ હતા, શોક્ડ હતા અને એ લોકો આ પ્રોડક્ટ લઈને ત્યાં સપ્લાય કર્યું. એટલે આ એક જે શરૂઆત થઈ અને અમને જી. વિચાર આવ્યો કે હવે આ ઇન્ડિયાની અંદર પણ આ ટાઈપના પ્રોડક્ટની જરૂરિયાત ઊભી થઈ રહી છે યસ અને આપણે પાયોનિયર છીએ જ જે આ પ્રોડક્ટ બનાવીએ છીએ. તો શું કામ એને આપણે જ પોતે જે છે એ આ પ્રોડક્ટને અત્યારે ઇન્ડિયામાં લોન્ચ ના કરીએ એવી રીતના. Yes. એટલે 98માં અમે એન્ડમાં આ પ્રોડક્ટને ઓફિશિયલી ઇન્ડિયામાં લોન્ચ લોન્ચ કર્યું કરી. અને એનું પૂરું એક પ્લાનિંગ બનાવી અને 2000થી આ પ્રોડક્ટને ઇન્ડિયાની અંદર એસ્ટાબ્લિશ કરવાનો Okay. હવે ભરતભાઈ તમે બહુ સરસ વાત કરી કે જ્યાં સુધી છે ને ભારતની બહારના લોકો આપણી કોઈ વસ્તુને એક્ઝેક્ટલી પ્રમાણિત ના કરે ત્યાં સુધી આપણે એમને આપણા ઘરના ને ઘરને ઓળખી શકતા નથી. એવું તમારા કિસ્સામાં થયું. હા. આ બધું જ એટલા માટે શક્ય બન્યું કારણ કે ગ્રુપના ચેરમેન જી ચીમનભાઈ એમણે ક્વોલિટીને સૌથી વધારે પ્રાધાન્ય પ્રાધાન્ય આપ્યું છે. જી પણ ભારતમાં આજની તારીખે પણ
એવા પુષ્કળ લોકો છે જી કે જેને સસ્તું જોઈએ છે. બરાબર છે. ક્વોલિટી વાળું કદાચ ન હોય તો ચાલે, સસ્તું શું છે Right. લોકો એ ગોતતા હોય. તો એવા સંજોગોમાં તમારી આ કીચની અલગ અલગ પ્રોડક્ટ જી જે તમે ક્વોલિટી ઉપર ભાર મૂકો છો જી એ લોકો સ્વીકારી શકે, જી એના માટે તમે શું કર્યું કે જેથી કરીને લોકો એ સ્વીકારે? ખૂબ સરસ પ્રશ્ન છે શૈલેષભાઈ, જી. મને મજા આવશે આનો જવાબ આપતા. હા ઇન્ડિયામાં મેં જ્યારે આ પ્રોડક્ટને લોન્ચ કર્યું ને ત્યારે હું પોતે પ્રોડક્ટ અવેરનેસના કેમ્પેન માટે થઈને માર્કેટમાં જતો હતો. ઓકે. આજે મને કોઈ કામ નાનું નહોતું લાગતું, હા આજે પણ નથી લાગતું, અને એ વિચાર બહુ ક્લિયર હતો કે મારાથી સારી રીતે લોકોને જે છે એ સમયે પ્રોડક્ટ કોઈ સમજાવી શકે એવું બરોબર. નહોતું લાગતું મને. એટલે એઝ અ ડિરેક્ટર, As a તમે director ડિરેક્ટર હોવા તરીકે, છતાં પણ તમે જી. સામે ટ્રેડર પાસે જતા એને એટલે અમે સમજાવવા જે- માટે. હા, એટલે ઇન્ડિયાની અંદર બધી જગ્યાઓ પર મેં, અને મારું એ સમયમાં 24 થી 26 દિવસ મહિનાનું હું ટ્રાવેલિંગ ઓહો. કરતો. હા હા અહીંયા હું સેમ્પલ બદલાવવા માટે થઈને અને મારા કપડાની બેગ બદલાવવા માટે હું રાજકોટ આવતો હતો. બરોબર. બાકી બાર બાકી ફરતા જે રહેવાનું. 24-25 દિવસ, 26-26 દિવસ સુધી હું ટ્રાવેલિંગ કરતો, ટ્રેડર્સને અમે બતાવતા. લોકો પાસે અહીંયા મોટા સેન્ટરમાં બોમ્બે, પુના, બેંગ્લોર આ જગ્યા ઉપર ફોરેનથી આ પ્રોડક્ટો એ લોકોએ જોયેલા તો હતા જ, હા એટલે એમને એ ખબર હતી કે આવા પ્રોડક્ટ ગ્લોબલી બને છે અને કોક એવા રેર કેસમાં કોક સારા બિલ્ડિંગમાં અહીંયા અવેલેબલ થાય છે, જી. પણ અહીંયા બાકી અવેલેબલ નહોતું. તો આ પ્રોડક્ટ જ્યારે અમે લોકોને બતાવતા ને, પ્રોડક્ટ બહુ લોકો એપ્રિશિએટ હમ. કરતા. પણ સામાન્ય પ્રોડક્ટ કરતા જે છે આ પ્રોડક્ટના પ્રાઇસ થોડાક વધારે હોય, બધા હા ક્વોલિટીના બેઝ, Yes. સ્ટેનલેસ સ્ટીલ મટીરિયલ હોય એટલે યસ. તો લોકો જે છે એનું એક્સેપ્ટન્સ છે ત્યારે નહોતું હમ. આવતું ઇઝીલી. હમ એમાં ત્યાં સુધીનું શૈલેષભાઈ છે, એક ટ્રેડર જે છે એમણે તો મને મારું વિઝિટિંગ કાર્ડ પણ પાછું આપી દીધેલું હતું. ઓકે. એમણે એવું કીધેલું હતું કે સાહેબ પ્રોડક્ટ તમારી બહુ સારી છે, હા પણ એમની તમારી જે પોલિસી છે, તમારું જે ક્વોલિટી અને પ્રાઇસ તમે જે કહો છો, હા મને નથી લાગતું ઇન્ડિયામાં આ પ્રોડક્ટ ક્યારેય ચાલે. આ બરોબર. તમારું 1 કે 2 રૂપિયાનું કાર્ડ હશે, આ તમે હા. લઈ જાઓ, હા. મને આ કાર્ડની ક્યારેય જરૂર નહીં નહીં પડે. પડે. હા. આવું કરીને મને કાર્ડ પણ પાછું આપી દીધેલું હતું. ઓહો. એટલે એના ઉપરથી પછી એવું લાગ્યું કે તો આ પ્રોડક્ટને વેચવું તો છે ઇન્ડિયામાં, હા આ કેવી રીતે આ પ્રોડક્ટને એસ્ટાબ્લિશ કરી શકાય. હા પછી અમે વિચાર કરતા કરતા અમે એ કન્ક્લુઝન ઉપર પહોંચ્યા કે પ્રોફેશનલ લોકો છે, જે હા. આર્કિટેક્ટ્સ અને ઇન્ટિરિયર Yes. ડિઝાઇનર્સ, હા જે લોકો જે ભવિષ્ય માટે એટલે આવનારા 100-200 વર્ષ માટે થઈને વસ્તુ જે ડિઝાઇન કરતા હોય, યસ. તો આ એક એવો વર્ગ છે જેને ખબર હોય કે કઈ પ્રોડક્ટ ખરેખર યુઝ કરવી જોઈએ, એના વાપરવાથી લાંબા ગાળાના બેનિફિટ શું થાય. હા કદાચ આજની તારીખમાં 5-10-20% જે છે એ મોંઘું કોસ્ટલી લાગતું પડે. હા પણ એનું ભવિષ્યમાં એનું તમને કેટલું રિટર્ન ઈ પે કરશે. જી. જે સામાન્ય રીતે કોઈ આપણે 500 રૂપિયાની વસ્તુ લઈ અને પાંચ વર્ષ પછી જો પાછું બદલાવાની થતી હોય, જી. તો એનું રિપેરિંગ અથવા તો રીપે આપણે જ્યારે કરશું, જ્યારે નવી પ્રોડક્ટ લઈને, હા ત્યારે કોસ્ટ શું આવશે. અને આજે એને કદાચ 5-10 કે 20% વધારે લઈ અને સારી વસ્તુ આપણે યુઝ કરીએ અને જો 50-100 વર્ષ સુધી વાપરીએ, હા. તો એની કોસ્ટ ઇફેક્ટિવનેસ કેટલી આવે છે જી. એ જે છે એ તો એમને ખબર પડે. તો આ વર્ગ અમને એવું લાગ્યું કે એ કદાચ સમજી શકે. સમજી શકશે આ પ્રોડક્ટને. એટલે અમે આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનરોને આ પ્રોડક્ટ બતાવવા માટે ગયા. ઓકે. એ લોકો આને સમજ્યા અને એ લોકો એપ્રિશિએટ કર્યા. એટલે હા. અમે આખી અમારી જર્ની છે એ ચેન્જ કરી. ઓકે. અહીંયા જે છે અમે ટ્રેડરના બદલે આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનરો ઉપર ફોકસ વધારે રાખ્યો જી. અને એ લોકોને આ પ્રોડક્ટ અમે બતાવતા ગયા. અને એ લોકો જ્યારે જે છે એ પ્રોડક્ટ સ્પેસિફાઈ કરી અને કસ્ટમરને આપતા, ત્યારે ક્લાયન્ટ છે એ માર્કેટમાં જઈ અને આ પ્રોડક્ટ માંગતા. એટલે જે ટ્રેડરો પાસે ઓલરેડી અમે 1-1.5 વર્ષ અમે ગયેલા હતા, હા XYZ રીઝનથી પ્રોડક્ટ ત્યારે એને નહોતી લીધેલી, હા પણ હવે એમની પાસે અમારા વિઝિટિંગ કાર્ડ Yes. હતા, એમને ખબર હતી કે રાજકોટમાં આ પ્રોડક્ટ બને છે, હા તો એ લોકોએ અમને એપ્રોચ કરવાનો ચાલુ કર્યો અને અમે લોકોને એ પ્રોડક્ટ ત્યાં પહોંચાડતા ગયા અને વસ્તુ યુઝ થવાની ચાલુ થઈ. સારો ઇન્સિડન્ટ છે બન્યો કે મેં તમને જે વાત કરી પહેલા હા કે એક વ્યક્તિએ મને મારું કાર્ડ પાછું વિઝિટિંગ આપી કાર્ડ દીધું. પાછું આપેલું હા. હતું. 1.5 વર્ષ પછી એ વ્યક્તિ મને ફોન કરીને એવું કહે છે ઓહો. કે ભરતભાઈ, તમને યાદ છે તમે આ અમારા શહેરમાં આવ્યા ત્યારે હા. પેલા તમે મારે ત્યાં આવેલા હતા, તમે આટલું સરસ રીતે બધી પ્રોડક્ટ બતાવેલી હતી. મેં એમને કીધું કે હા સાહેબ, મને એ દિવસ પાક્કો યાદ છે, કેમ કે જી. તમે મારું વિઝિટિંગ કાર્ડ મને પાછું આપેલું હતું અને હા. કીધું હતું કે મને ક્યારેય આની જરૂરિયાત નહીં થાય. અને તમને ખરેખર દિલથી થેન્ક યુ કહું, કેમ કે તમારા આ વિચારના કારણે અમારે અમારી જર્ની આખી નવી રીતે રીડિઝાઇન કરવી પડી. અને અમને ખ્યાલ એવો કે આર્કિટેક્ટ કે ઇન્ટિરિયર ડિઝાઇનરો છે એ જ અમને આમાંથી સપોર્ટ Yes. કરી શકશે. હા તમે જો એ કાર્ડ પાછું ન આપ્યું તો હું આજે પણ નાના નાના ટ્રેડરમાં ફરતો હોય.
અને એમણે જે આ વસ્તુ કરી એના હિસાબે અમે સારી રીતે પ્રોફેશનલ સુધી પહોંચ્યા ને એમણે આ પ્રોડક્ટને એપ્રિશિએટ કરી અને ગ્લોબલી આ પ્રોડક્ટ અમે પહોંચાડી શક્યા વાહ, ગ્રેટ. સૌથી મહત્વની વાત તો તમે એ કરી કે જ્યારે તમારું રિજેક્શન થાય છે છે જી તો એ રિજેક્શનને જો તમે પોઝિટિવલી લો એબ્સોલ્યુટલી તો તમે ક્યાંય ને ક્યાંય કેટલા મોટા સ્કેલ ઉપર જઈ શકો છો. જો આ રિજેક્શન ના થયું હોત જી તો કદાચ ભરતભાઈ મારે પ્રોફેશનલ્સનો સંપર્ક કરીને એના થ્રુ ટ્રેડર સુધી જવું જોઈએ right. એ બાબતમાં કદાચ વિચાર્યું એ પણ ના. વિચાર્યું ના હોત ત્યારે. તમે જે આ પ્રોફેશનલ્સ વાળી વાત કરી ને કે Right. પ્રોફેશનલ્સને તમે પસંદ કર્યા કે જે લોકો તમારી પ્રોડક્ટને સમજી શકે. Right. મારે એક ઇન્સિડન્ટ તમારી હારે શેર કરવો છે કે હમણાં થોડા સમય પહેલા મારા ફ્લેટનું કામ ચાલતું હતું. જી તો મારા ફ્લેટનું કામ ચાલતું હતું એટલે મારા જે ઇન્ટિરિયર છે એ ઇન્ટિરિયર જ્યારે હાર્ડવેરની બધી વાત આવી એટલે મારા ઇન્ટિરિયરે જ મને એવું કહ્યું કે સાહેબ આપણી પાસે બે વિકલ્પો છે. એક વિકલ્પ કીચ છે અને બીજો વિકલ્પ અન્ય બ્રાન્ડ છે. કીચ થોડું મોંઘું પડશે હા. પણ કીચ એક વખત તમે લગાવશો તો લાઈફ ટાઈમ એમાં પ્રશ્ન નહીં થાય. એટલે તમે કીચ ઉપર જાઓ, થોડો ખર્ચની દ્રષ્ટિએ ભલે પેલું રહે પણ કીચ ઉપર જાઓ. Right. અને મારા ફ્લેટમાં બધા કીચના હાર્ડવેરનો ઉપયોગ થયો છે. So nice. તો તમે જે કહ્યું ને એ મેં અનુભવ્યું છે ઓકે કે પ્રોફેશનલ્સ આર્કિટેક્ટને એક વખત સમજાણું જી કે આ પ્રોડક્ટ કેવી છે Right. તો એ કસ્ટમર સુધી બહુ ઇઝીલી રીતે પહોંચે છે. રાઈટ એટલે કોઈ પણ નવા ઉદ્યોગ સાહસિકો Right. એમને આ આપના સાથેના વાર્તાલાપમાંથી એક બાબત ખરેખર શીખવી જોઈએ જી. કે મારી પ્રોડક્ટ મારે કસ્ટમર સુધી પહોંચાડવી હોય Right. તો એ પ્રોડક્ટને સમજી કોણ શકે છે એક્ઝેક્ટલી કે જેને કસ્ટમર સાથે રિલેશન છે એના સુધી જો હું પહોંચાડું તો કસ્ટમર સુધી તમારું ઇઝીલી પહોંચી જાય. રાઈટ ચેનલ તમારે જે છે એ પ્રોપર જો તમે બનાવી શકો જી હુ ઇઝ યોર કસ્ટમર હુ ઇઝ યોર ઇન્ફ્લુઅન્સર જે હા. તમને એમાં વચ્ચે સપોર્ટ કરે એટલે વચલી કડી કોણ છે હમ. દરેક પ્રોડક્ટમાં એવું જરૂરી નથી હોતું કે ડાયરેક્ટ કંપની અને કસ્ટમર જ હોય યસ ઘણા એવા પ્રોડક્ટો છે કે જેની અંદર કોઈને કોઈ વચ્ચે ડિસિઝન લેવાની અંદર તમને સપોર્ટમાં હોય છે હા કે ડિસિઝન મેકર કોઈ અલગ હોય છે ઓકે તો એ જે ધારો કે બિલ્ડિંગ બનતું હોય તો એમાં સળિયા લેવા એમાં કયા સળિયા યુઝ કરવા અથવા કેવી રીતે સળિયા ડિઝાઇન કરવા જોઈએ સ્ટ્રક્ચર એમનું એ સિવિલ એન્જિનિયર કે સ્ટ્રક્ચર એન્જિનિયર છે એ સજેસ્ટ કરવાના છે. એક્ઝેક્ટ હવે હું માર્કેટની અંદર સમજો કે સળિયા બનાવીને જવાનો તો કસ્ટમર કોઈ દિવસ નહીં મને સમજે. લેવાનો જ હા નથી આ સામાન્ય રીતે મેં હા તમને હા કીધું. યસ તો આ રીતે જે છે એ આપણે એ સમજવું પડે કે હુ ઇઝ ધી પર્સન કે મારા ડિસિઝન જે કસ્ટમરના ડિસિઝનની અંદર એમનું ડિસિઝન બહુ મહત્વનું હોય જી તો ડાયરેક્ટ કસ્ટમર લેવા જશે તો એના કરતા જો હું સ્ટ્રક્ચર એન્જિનિયર પાસે જઈશ ને આ પ્રોડક્ટનું એને બ્રીફ આપીશ તો એક તો હા. ક્વોલિફાઈડ વ્યક્તિ છે ટેકનિકલ વ્યક્તિ છે તો એ સારી રીતે સમજી શકશે એ હમ. પ્રોડક્ટને હમ. અને એ કસ્ટમરને જો સજેસ્ટ કરશે ને તો કસ્ટમર જે છે એ વિના સંકોચ એ પ્રોડક્ટ યુઝ કરશે. ઓકે હવે બીજો એક પ્રશ્ન કે જ્યારે આપણે ક્વોલિટી વાળી વસ્તુ આપીએ છીએ ત્યારે મોટા મોટા જે કોર્પોરેટ્સ છે Right. એ લોકો ક્વોલિટીને બહુ મહત્વ આપતા હોય છે. તો કીચ આવા કોર્પોરેટ સુધી પહોંચ્યું છે ખરું? શૈલેષભાઈ અમે ઇન્ડિયામાં જયારે એન્ટર થયા ને હા. ત્યારે મેં તમને જે વાત કરી જર્નીની શરૂઆતની તો અમે આર્કિટેક્ટ ઇન્ટિરિયર જે ડિઝાઇનરો છે એમના થ્રુ જ અમે ઇન્ડિયામાં સારી રીતે Okay. establish થયા હમ. તો મોરલેસ જોઈએ તો અ, મોટા કોર્પોરેટ્સના વર્ક જેટલા આર્કિટેક્ટ ઇન્ટિરિયર ડિઝાઇનરો કરતા હતા હા એમના સુધી અમે પહેલા વહેલા પહોંચેલા હતા ઓકે અને આ લોકોએ જ જે કેમ કે કોર્પોરેટ બિલ્ડિંગો મોટા બનતા હોય એમાં તમે જોશો તો વધારે પડતું ગ્લાસ સ્ટેનલેસ સ્ટીલ આ ટાઈપના પ્રોડક્ટ Use થતું એમને હોય. એ જોઈએ છે કે આજે આપણે જે બિલ્ડિંગ બનાવી લઈએ એ એમને 20 25 50 વર્ષ યુઝ કરવું છે હા તો પાછળથી મેન્ટેનન્સ એમાં ના આવવું યસ જોઈએ તો મેન્ટેનન્સ ફ્રી વસ્તુ એ લોકો અત્યારે થોડો ખર્ચ વધારે પણ કરીને મેન્ટેનન્સ ફ્રી એ લોકો યુઝ કરતા હોય છે પ્રોડક્ટ તો એમાં કીચ કોર્પોરેટ થ્રુ જ ઇન્ડિયાની અંદર એન્ટર થયેલું છે અને આજે તમને જાણીને આનંદ થશે 1601 જેટલા કોર્પોરેટ ગ્રુપની ઓહો. અંદર આપણે અમારા પ્રોડક્ટ જે છે કીચ બ્રાન્ડ પ્રોડક્ટો યુઝ થાય છે હા હા યુ નેમ ધી ડિફરન્ટ સેગમેન્ટ લાઈક ફાર્માસ્યુટિકલ તમે કહેશો તો જી. સન ફાર્મા હોય વોકાર્ડ હોય ઝાયડસ ઓહો. ટોરેન્ટ આવા ગ્રુપો છે હા તમે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ની અંદર તમે ઇન્ડસ્ટ્રીઝમાં ગણશો તો રિલાયન્સ ટાટા અદાણી આવા બધા ગ્રુપ છે ઓહો એટલે તમે કોઈ પણ સેક્ટર કહેશો ને ઓટોમોબાઈલ સેક્ટરની અંદર ઇન્ડિયાની અંદર હશે તો હોન્ડા મારુતિ મર્સિડીઝ આ બધાના જે વાહ. કોઈ પણ જગ્યા ઉપર કીચ હા. પ્રોડક્ટ યુઝ થઈ રહ્યા ઓકે છે એટલે મોટા કોર્પોરેટ્સ ગ્રુપ કોર્પોરેટ ગ્રુપો અને જે આવા છે એ- 1600 અલગ અલગ જી. ગ્રુપ્સ કે જે કીચની પ્રોડક્ટ જી યુઝ જી, કરે છે જી ઓકે કોર્પોરેટ્સ તો યુઝ કરે છે Right. પણ હવે ગવર્મેન્ટમાં પણ એક ફેરફાર થયો છે ને ગવર્મેન્ટ પણ કોર્પોરેટ્સ જેવા જ સરસ મજાના હાઉસ જી. બનાવે છે હું તો ગવર્મેન્ટમાં ઘણા વર્ષો સુધી જી જી સેવામાં રહ્યો છું અને ખાસ કરીને મોદી સાહેબ સીએમ બન્યા ગુજરાતના જી ત્યાર પછી એમણે ગવર્મેન્ટની ઓફિસોને પણ કોર્પોરેટ્સ જેવી બનાવી જી
તો એ લોકોનું ધ્યાન પડે ખરું કીચમાં? હા, હું તમને કહું, જે હમણાં તમે વાત કરી કે કઠિન પરિસ્થિતિ આવે હા, અને એમાં જો આપણે કંઈક અલગ વિચાર સાથે એને જો જોઈએ એ પરિસ્થિતિને, ઓકે. એક મારું સૂત્ર છે, કાયમ માટે હું હા. લોકોને કહેતો હોઉં છું કે કોઈ સિક્કો દુનિયામાં એક સાઈડ વાળો બનેલો નથી, નથી. એ બે સાઈડ હોય જ. બીજી સાઈડ એની હોય જ. Yes. આપણે એ સાઈડને જોતા જોતા નથી, નથી. એટલે આપણે થોડીક ઈ પરિસ્થિતિને લઈને ટેન્શનમાં આવી જાય. યસ, અમે દર વખતે એ બીજી સાઈડ જોવાની કોશિશ કરી છે. ઓકે. 2008-9 અરાઉન્ડ તમે જોશો, તમે યાદ કરશો તો એ સમયે ઘણું બધું અહીંયા જે છે એ સ્લેક આવેલો હતો પીરિયડ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન Yes. ઇન્ડસ્ટ્રીઝમાં હા. ઘણું બધું જે છે એ અહીંયા માર્કેટ છે એ કોલેપ્સ થયેલું હતું. ઓકે. ઇવન ઇન્ડસ્ટ્રીઝ આપણે એટલે કોર્પોરેટ્સની અંદર પણ ઘણા બધા છે ઇસ્યુ થયેલા હતા એ હા. સમયે. એટલે આપણો ઇન્ડિયાનો બિઝનેસ છે, ઇકોનોમી સારી એવી ઇફેક્ટ થયેલી. યસ. એ સમયે અમે આમ પણ વિચારતા હતા કે તો હવે બીજું શું જોવું, તો અમે ત્યારે એ જોયું કે ગવર્મેન્ટ સેક્ટર જેને અમે ટચ નથી કર્યું, એટલે અમારા માટે તો 1 રૂપિયાની પણ રેવન્યુ એ નવો જ બિઝનેસ છે, ઓકે. ગ્રોથ જ છે. હા, હા. અમે જોયું કે હવે અને બીજું તમે જેમ વાત કરી એવી રીતે મોદી સાહેબ જ્યારે સીએમ બન્યા ગુજરાતની અંદર, ત્યારે એમણે સારા જે છે એ બિલ્ડિંગ, ગવર્મેન્ટના બિલ્ડિંગો છે એને સારા રીતે ડિઝાઇન કરવાના, જે ફોરેનથી જોઈ અને સારા બિલ્ડિંગો બનતા હોય એવા એને લેવાના, એટલે કોર્પોરેટ જેવું એને ઇમેજ આપવાની યસ. શરૂઆત કરી હતી. તો તમને જાણીને આનંદ થશે, ગુજરાતનું જે સચિવાલય હા, જે મોદી સાહેબ ના સમયકાળમાં એમણે જે બનાવ્યું, હા. એની અંદર ટોટલ કિચના પ્રોડક્ટ જ છે. ઓહો, ગ્રેટ. એટલે અમે હા. ત્યારથી જે છે એ અમે એવું વિચાર કર્યો કે આપણે ગવર્મેન્ટ સાથે આપણે જોઈએ, ગવર્મેન્ટના પ્રોજેક્ટમાં આપણે સપ્લાય કેવી રીતે કરી શકીએ હા, એના માટે વિચાર કરીએ. તો અમે દિલ્હીની અંદર અમે અમારી ઓફિસ ત્યાં એસ્ટાબ્લિશ કરી, ત્યાં આના માટે સ્પેશિયલ ટીમ ડેપ્યુટ કરી, ઓકે. અને ગવર્મેન્ટના જેટલા ડિપાર્ટમેન્ટો હોય, હા. જેમ કે CPWD હોય, એરપોર્ટ ઓથોરિટી છે, NBCC છે, આ બધા ડિપાર્ટમેન્ટોમાં ત્યાં જઈ અને હું પોતે ત્યાં જતો એ સમયે પણ, ઓકે. અને લોકોને જે ત્યાં ઓફિસરોને આ પ્રોડક્ટ બતાવતો, ટોપ લાઇનના ઓફિસરો સાથે અમે પ્રેઝન્ટેશનો કરતા અમે, જી. અને આ પ્રોડક્ટના આ ક્વોલિટીના જે છે, આ મેટલના શું બેનિફિટ છે એ સારી રીતે બ્રીફ કરતા. આમ તો જો કે આ લેવલ ઉપર પહોંચેલા લોકો એ છે એટલે એમને બધું નોલેજ તો હોય જ, પણ કદાચ ઇઝીલી એમના માટે અવેલેબલ નહોતા પ્રોડક્ટ, એ અમે સામેથી એમની પાસે પહોંચ્યા. એટલે સમય એવું, કદાચ એ સમય એવો હતો કે એમની જરૂરિયાત હતી અને અમે જે છે એ સમયે પહોંચી ગયા. એટલે અમારું જે છે એમની સાથેનું એસ્ટાબ્લિશમેન્ટ કે ટાઈપ જે છે એ બહુ સરળ રીતે અને સારી રીતે થતું ગયું. હા, અને એક પછી એક પ્રોજેક્ટમાં એ લોકો અમને ટ્રાયલ ટેસ્ટ કરતા ગયા, ઓકે. અને એમાં અમારી ક્વોલિટી, કિચની ક્વોલિટી અને એની સર્વિસીસથી એ લોકો જે ખુશ થતા હતા, એટલે એમને રિપીટેડલી બધા પ્રોજેક્ટોની અંદર યુઝ કરવા માંડ્યા. હા, આજે તમે જોશો તો ઇન્ડિયાના યુ નેમ ધ બિગ પ્રોજેક્ટ ઓફ ગવર્મેન્ટ, હા, અત્યારે આખા ગ્લોબની જેની ઉપર નજર છે, સેન્ટર વિસ્તાર જે Yes. દિલ્હીનું આપણું નવું સંસદ. ઇન્ડિયાનું નવું સંસદ ભવન જે બની જી. રહ્યું છે, સંસદ ભવન કિચના તમામ પ્રોડક્ટોથી સુશોભિત છે. ઓહ, વાહ, ગ્રેટ. આજે અત્યારે એક પછી એક જે નવા બિલ્ડિંગો જે બની રહ્યા છે, બધામાં રેલિંગ્સ અને હાર્ડવેર બધું કીચ આપી રહ્યું છે. ઓકે. એટલે અમારા માટે આ ગર્વની વાત છે. જી. તમે એરપોર્ટ્સ અત્યારે ઇન્ડિયાની અંદર જેટલા હા. બની રહ્યા છે, હમણાં જ 2-3 વર્ષના ગાળામાં જુઓ તો પૂના ઇન્ટરનેશનલ એરપોર્ટ, હા. લખનૌ ઇન્ટરનેશનલ એરપોર્ટ, કાનપુર એરપોર્ટ, પટના ઇન્ટરનેશનલ એરપોર્ટ, આવા 22-23 એરપોર્ટની અંદર અમે લોકો કિચના પ્રોડક્ટો બધા ત્યાં અમે આપેલા છે. એટલે હા. રેલિંગ્સ, હાર્ડવેર તમે ગમે ત્યાં એરપોર્ટમાં જોશો તો ત્યાં તમને જોવા કિચ મળે. ત્યાં જોવા મળશે ત્યાં. વાહ, ગ્રેટ. એટલે તમે બહુ સરસ વાત કરી કે 2008માં માર્કેટમાં મંદી આવી, જી પણ એ મંદી વખતે બાકીના બધા ચિંતામાં કે ટેન્શનમાં હતા, જી પણ તમે લોકોએ સિક્કાની બીજી બાજુ જોઈ કે આપણે હજી પહોંચ્યા ક્યાં નથી, જી ત્યાં આપણે પહોંચવાનો પ્રયત્ન કરીએ, અને ત્યાં Right. પહોંચવાનો પ્રયત્ન કર્યો તો તમે ગવર્મેન્ટના મોટા ભાગના સેક્ટરને અત્યારે કવર કરી જી લીધા. અત્યારે અમે આઈટી સેક્ટર, તમે ગવર્મેન્ટના બિલ્ડિંગમાં જોવો તો એની અંદર આઈઆઈટી છે, IIM છે કે એઇમ્સ કે ઓહો. આવા બધા ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ અમે કિચના પ્રોડક્ટો આપી રહ્યા છીએ. પાર્લામેન્ટ ભવન હોય કે પછી સચિવાલયો હોય, પોલીસ ભવન હોય, કલેક્ટર કચેરીઓ હોય, આ બધી જગ્યાઓ પર કિચના પ્રોડક્ટો યુઝ થાય છે. આપણા અટલ બ્રિજ અમદાવાદના હા. કહીએ કે આપણા આ ટાઈપના જે અત્યારે અમદાવાદ એરપોર્ટનું એક્સટેન્શન થઈ રહ્યું છે, એ પણ બધું હા. કિચ જ કરી રહ્યું છે. એટલે આવા લગભગ બધા સારા પ્રોજેક્ટો જે છે, આપણું કરતારપુર કોરિડોર ગણીએ આપણે, કે જે હા. શીખ કમ્યુનિટી માટે થઈને એક ધર્મ સ્થળ છે અને એક હાઈએસ્ટ એટલે હું સીધું ને શર્ટ કહું તો કશું જ તમે બાકી રહેવા દીધું નથી, જી જી બધે કીચ પહોંચી ગયું છે. હું BAPS સંસ્થા સાથે સંકળાયેલો છું. જી. પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ, પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજનો શિષ્ય છું. Right. તો મને એ સાંભળવા મળ્યું હતું કે વિશ્વનું સૌથી મોટામાં મોટું અક્ષરધામ જે જી. રોબિન્સવિલેમાં જી. તૈયાર થયું, જી. તો એમાં પણ
કીચની આઈટમ એમાં પણ વપરાણી છે. તમામ હાર્ડવેર અને રેલિંગ્સ બધું હા. જે છે એ અમારું સૌભાગ્ય છે કે ત્યાં કિચના પ્રોડક્ટથી ત્યાં સુશોભિત અમે કરી શક્યા છીએ. જી એવી જ રીતે અબુધાબીની અંદર જે BAPS નું સ્વામિનારાયણ મંદિર ત્યાં બનેલું છે, આપણું જે અક્ષરધામ બન્યું હા. ત્યાં પણ બધા જે છે એ કિચના પ્રોડક્ટો ત્યાં યુઝ થયેલા છે. ઓકે ગ્રેટ. રામ મંદિર જે છે આપણું હા, અયોધ્યાની અયોધ્યા. અંદર ત્યાં પણ કિચના પ્રોડક્ટ હા, હા. બધા છે. કાશી વિશ્વનાથ કોરિડોર છે ત્યાં પણ બધા કિચ અમે આપેલું છે. અને આની સાથે સાથે જે એજ્યુકેશનલ સંસ્થાઓ આપણી એટલે હા. નાલંદા યુનિવર્સિટીને જે મોદી સાહેબે જે પાછી અત્યારે જોઈએ તો રિવાઇવ કરી આખી. યસ. નાલંદા યુનિવર્સિટી આખી જે નવી બનેલી છે એમાં ટોટલ કિચના પ્રોડક્ટ છે બધા. વાહ ગ્રેટ. તમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે, કારણ કે જર્નીની શરૂઆત પણ આમાં એક જ બાબત એમ ચિમનભાઈ અપાણી ગ્રુપના જી. ચેરમેન, જી એમની એક જ બાબત ક્વોલિટી. જી ગમે તેમ થાય આપણે ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ કરવું નથી, રાઈટ. અને જો ક્વોલિટીને પકડી રાખી જી. તો સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયું. અત્યારે ભારતની અંદર તો કોર્પોરેટ્સ, ગવર્મેન્ટ જી. બધે પહોંચી ગયું. જી તમે શરૂઆતમાં વાત કરી એમ તમે મિડલ ઈસ્ટમાં ગયા હતા ભારતની જી. બહાર, ત્યાંથી આફ્રિકા ગયા. રાઈટ. એ ખાલી જાણવા ટૂંકમાં એ જાણવું છે કે અત્યારે કીચ જી ભારતની બહાર જી કયા કયા મતલબ કેટલા દેશોની અંદર ફેલાયેલું હશે? શૈલેષભાઈ, અમે ઇન્ડિયામાં જેવી રીતે મેં તમને વાત કરી કે 98 એન્ડમાં લોન્ચ કરી અને 2000 થી એસ્ટાબ્લિશ અહીંયા કર્યું, એવી જ રીતે અમે ગ્લોબલ એક્સપાન્શનનું પણ અમે જે પ્લાનિંગ લીધેલું હતું. તો એમાં અમે થોડા પ્રયત્નો કરી અને લગભગ 12-13 દેશની અંદર એક્સપોર્ટ કરતા હતા. ઓકે. સાથે યંગેસ્ટ બ્રધર જે છે દિનેશ, હા. એ યુકેની અંદર ત્યાં એમણે એમનું માસ્ટર ઇન ઇન્ટરનેશનલ માર્કેટિંગ એમણે કમ્પ્લીટ કર્યું. ઓકે. એટલે અહીંયા હું અને નાનો બ્રધર નીતિન બરોબર. પપ્પાની સાથે રહી અને આ બિઝનેસને અમે રન કરતા હતા. હા. નાનો બ્રધર ઇન્ટરનેશનલ માર્કેટિંગ કમ્પ્લીટ કરી સબ્જેક્ટ એમનો અને ઇન્ડિયામાં આવ્યો એટલે 2005 થી એ પોર્ટફોલિયો એમને હેન્ડઓવર કરવામાં આવ્યો. ઓકે. અને ત્યારથી જે છે યુકેની અંદર ઓફિસ અમે એસ્ટાબ્લિશ કરી અને ત્યારથી આ પ્રોડક્ટને છે એ ગ્લોબલી સ્પ્રેડ કરવાનો અમે પ્રયત્નો ચાલુ કર્યા. તો આજે નાનોભાઈ દિનેશ જે છે એમણે એમની ટીમ સાથે મળી અને 43 કન્ટ્રીઝની અંદર ડાયરેક્ટ અમે જે કિચના પ્રોડક્ટો છે આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ અત્યારે. અને ત્યાંથી જે આપણા જે બાયરો છે એ ઘણા સરાઉન્ડિંગ કન્ટ્રીઝની અંદર એ લોકો સપ્લાય કરતા હોય છે. આમ જોઈએ તો લગભગ 55-56 દેશની અંદર કિચના પ્રોડક્ટ જે છે અવેલેબલ કરી શક્યા છીએ. હા. અને તમારી જે જર્નીની શરૂઆત છે જી 1992માં તમે કરી, જી તો એ વખતે કામ કરનારા લોકો કેટલા હતા, અને અત્યારે તમે આટલા ફલક ઉપર કામ કરો છો ત્યારે હવે ઈ ક્યાં પહોંચી ગયા તમે? કિચની શરૂઆત જ્યારે કરેલી ત્યારે મેં તમને વાત કરી એવી રીતના પપ્પાએ શરૂઆત કરી. હું અને નાનો બ્રધર નીતિન Okay. અમે બંને છે ત્યારે સ્ટડી કરતા હતા. બરોબર. આઈ વોઝ ઇન 11th સ્ટાન્ડર્ડ, યંગર હા. બ્રધર વોઝ ઇન 10th. હા. અને ત્યારે જે છે એ અમે હાફ ટાઈમ જે પાર્ટ ટાઈમ અમે લોકો ફેક્ટરી પર આવતા, પાર્ટ ટાઈમ અમે સ્કૂલ. ઓહો, શું વાત છે! એટલે અમે 92 11માં 10માં હતા જી, ત્યારથી કામ કરતા? જી ત્યારથી જ અમે સાથે જોડાઈ ગયેલા હા, હતા હા. અમે. અને ત્યારે એ સિવાય અમારા 3 વર્કર હતા. હા. એટલે 3 વર્કર થી જે શરૂઆત થયેલી જે જર્ની છે, જે 3 માલિક ને સામે 3 કર્મચારી, એ સામે જે છે 3 ટીમ મેમ્બર હતા અમારી સાથેના. હા. અને 3 જે છે એ અમે લોકો હતા. અને આને અમે પહેલેથી પરિવાર જ શૈલેષભાઈ ગણીએ છીએ. ઓકે. એટલે એ લોકો પણ જે છે એમાંથી પણ 2 અજય અમારી સાથે છે. હા. એ 3 જે શરૂઆતના હતા એમાંથી. અને આજે છે આપણી પરિવાર છે એ 800 અરાઉન્ડના મેમ્બરો સાથેનો આ પરિવાર બન્યો છે. ઓકે. આ ઉપરાંત એટલે કિચમાં જે 800 લોકો અમારી સાથે જોડાયેલા છે ડાયરેક્ટલી. આ ઉપરાંત 200-250 લોકો જે છે જે ક્યાંક ને ક્યાંક નાનું મોટું જોબ વર્ક કરતા હોય આપણું, કે કઈ સપ્લાય કરતા હોય, આવા લોકો જોડાયેલા છે. એટલે 1000+ પરિવારો જે છે એ કિચ સાથે જોડાયેલા છે. વાહ, ગ્રેટ. ભરતભાઈ, છેલ્લો પ્રશ્ન હવે જી કે સરદારધામ આ GPBS 2025 નું આયોજન કરી રહી છે, Right. તો એમાં તમે ગોલ્ડ સ્પોન્સરર તરીકે જોડાયા છો. જી સામાન્ય રીતે લોકોને છે ને આવા અલગ અલગ પ્રકારના એક્ઝિબિશન્સ કે એવું થતું હોય તો એમાં બહુ ખર્ચ કરવામાં માનતા ના હોય, બરાબર. પણ તમે જોડાયા જી તો એની પાછળનું કારણ શું? તમે કેમ GPBS 2025માં સ્પોન્સરર તરીકે જોડાયા? ખૂબ સરસ પ્રશ્ન છે શૈલેષભાઈ. એક તો સરદારધામની તમામ એક્ટિવિટીઓથી હું પહેલેથી જ પરિચિત છું. જી. કેમ કે શરૂઆતમાં જે રીતનું આખું બંધારણ બનતું હતું ત્યારથી પણ હું એમાં જોડાયેલો હતો. અમુક કારણોસર સતત જે છે એ પ્રવૃત્તિઓની અંદર જોડાઈ નહોતા રહી શકતા. પણ
એક સમય જ્યારે જીપીબીએસ નું જે શરૂઆત કરવાનો વિચાર આવ્યો જી સંસ્થાના હોદ્દેદારોને ગગજીભાઈ અને બાકીના બધા મિત્રોને, અને એની પાછળનો હેતુ મને ખબર છે હા કે લોકોને કેમ મદદરૂપ થઈ શકીએ. બિલકુલ. અહીંયાના જે આપણા ઇન્ડસ્ટ્રીઝ છે, ખાસ કરીને નાની ઇન્ડસ્ટ્રીઝ છે, સ્મોલ સ્કેલ અને માઇક્રો સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે, એને કેવું પ્લેટફોર્મ આપણે આપીએ જેથી કરીને હા. એ લોકોનો વિકાસ થાય કે એના પ્રોડક્ટોને આપણે ગ્લોબ સુધી પહોંચાડી શકીએ. યસ આપણે. તો ઇન્ટરનેશનલ માર્કેટમાં પહોંચાડવા માટે થઈને એમને ઇન્ડિયાની અંદર પ્લસ બહાર જે ઘણા બધા કેમ્પેનો કર્યા, જી એટલે એને હિસાબે મને પહેલેથી ખબર હતું કે આ પ્લેટફોર્મ છે એની અંદર ઇન્ડિયામાંથી તો ખૂણા ખૂણાથી લોકો આવશે જ, જી પણ ઇન્ટરનેશનલ પણ જે ઘણા બધા પ્લેયરો આવશે, એટલે ઇન્ડસ્ટ્રીઝની જે જરૂરિયાત હોય, કોઈ પણ હા. પ્રોડક્ટને કોઈ પણ બ્રાન્ડને જરૂરિયાત હોય, હા એ સારામાં સારું પ્લેટફોર્મ આ બનવા જઈ રહ્યું છે. એ અમને ખબર હતી અને તમને જાણીને કદાચ એ આનંદ પણ થશે કે જીપીબીએસ પહેલું જે 2018 માં થયું. 2018 ની અંદર હા ગાંધીનગરમાં આપણે યસ ત્યારે કીચ એની અંદર ત્યાં હતું જ, વાહ કીચનો સોલ ત્યાં હતો જ, અને અમને ખૂબ સારો ત્યાં રિસ્પોન્સ પણ મળેલો હતો. ઓકે પણ એ પછી જે છે એ પછી અમે બીજી એક અમારી કંપની શરૂઆત કરી. અમારું બીજું એક વેન્ચર છે ફાર્મ કિંગ બ્રાન્ડથી સ્પાઇસીસ અને પલ્સીસ અમે લોકો બનાવીએ છીએ. ઓકે એટલે આ બિઝનેસની અંદર અમે જ્યારે એન્ટર થયા સ્પાઇસીસમાં, ત્યારે અમને એવું થયું કે આના માટે અમારું કયું પ્લેટફોર્મ સારું હોવું જોઈએ. તો જી. ત્યારે અમને એ વિચાર આવ્યો કે જીપીબીએસ જે છે એ ખૂબ સારું પ્લેટફોર્મ છે, કેમ કે આની અંદર બધી કેટેગરીના પ્રોડક્ટો આવે છે. તો એનો મતલબ જે મેન્યુફેક્ચરર છે એ એના બાયરોને કે એના કસ્ટમરને ઇન્વાઇટ કરશે જ ત્યાં. યસ તો સ્પાઇસીસનો બિઝનેસ તો અમારો એવો છે કે અમારા માટે થઈને જે છે એન્જિનિયરિંગ હોય, ઓટો સેક્ટર હોય કે હાર્ડવેર હોય, બધા છે અમારા કસ્ટમર તો છે જ, છે જ. કેમ કે જમવા તો બધાને હા જોવાનું છે. હા 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 તો અમે એ વિચાર કર્યો કે જીપીબીએસ આના માટે થઈને બેસ્ટ પ્લેટફોર્મ છે. એટલે અમે ફાર્મકિંગ બ્રાન્ડથી અમારું છેલ્લા જે 3 જે એક્ઝિબિશન થયેલા જી એમાં જીપીબીએસ ની અંદર અમે જોડાયેલા તો છીએ જ ઓકે સાથે. ઓકે અને આ વખતે જે છે અમે એ જોતા હતા કે આ પ્લેટફોર્મ એટલું મોટું અને એટલું વિશાળ બની ગયું છે, હા અને સાથે એક સેવાની ભાવનાથી, એક લોકોના ઉત્થાન માટેના પ્રવૃત્તિથી આ થઈ રહ્યું છે. હા તો પ્લેટફોર્મ તો કંપનીને મોટું મળે મળશે જ. જ, પણ સાથે સાથે આવી સારી પ્રવૃત્તિ થઈ રહી છે તો તો એને એમાં આપણે support. કેમ આપણે સારી Yes. સપોર્ટ ના કરીએ. એટલે Yes. અમે આની અંદર થોડું વધારે ફંડ આપી વાહ અને એવી રીતે જોડાયા, અને અમને ખબર છે કે આનું વળતર અમને જે છે ને એ અમે ધારીએ છીએ એના કરતા વધારે અમને મળી વાહ જવાનું છે. વાહ 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 ભરતભાઈ, તમે આટલો સમય આપ્યો અને અમારી સાથે આખી જર્નીની વાત કરી. આપની સાથેના વાર્તાલાપ દ્વારા નવા ઉદ્યોગ સાહસિકોને ઘણું બધું જાણવા મળશે, એક દિશા મળશે. તમારા સમય આપવા બદલ અને વાતો કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ, તમે આવ્યા. અને અમારી જર્ની છે એ ઘણી વખત એવું થતું હોય કે અમે એમાંથી પાસ થઈ ગયા હોય, પણ આ જે છે ને એ રિવાઇન્ડ કરીને એ જર્ની જોવાનો જે છે ને આજે મને આનંદ મળ્યો છે. ઇટ્સ માય પ્લેઝર ટુ. ઇટ્સ માય પ્લેઝર. થેન્ક યુ.